હું અને મારા બાબા સતીશ મોટો અને નાનો બાબા ભાવેશ અમે લોકો લગભગ 12:30 થી 12ના ગાળામાં કલોલ પહોંચ્યા હતા રૂપાજી રાજના સાઈડ ઉપર. સાઈડનું નામ છે હિમાલય ને વેગમુંડ. પછી અમે ત્યાં બેઠા ચા પાણી કર્યા. પછી ત્યાં મારો બાબા લોકોએ ફોન લગાવ્યો રૂપાજીને કે તમે ક્યાં છો રૂપાજી? તો તમે 10 મિનિટ બેસો, હું આવું છું. પછી એ આવ્યા, એમને હાથ બાદ મિલાવ્યો, વ્યવસ્થિત વાત કરી. પછી થોડી વાર વાતચીત કરી. પછી કે ચલો સતીશભાઈ ને ભાવેશ આપણે જઈએ બેંકમાં જઈને આવીએ કે નાગરિક બેંકમાં. તો મને કે તમે અહીંયા ઊભા રહો, કે તમે અહીંયા બેસો, કે અમે જઈને આવીએ બેંકમાં. તે લગભગ 4 વાગ્યા સુધી સાહેબ હું ત્યાં બેઠો રહ્યો. પછી મને મારા મિસિસનો ઘેરથી ફોન આવ્યો કે તમે ક્યાં છો? મેં કહ્યું સાહેબ હું અહીંયા તું ફાર્મ હાઉસ એમના સાઈડ ઉપર બેઠો છું. તો કે તમને ખબર છે કે સતીશનો એનો એક્સિડન્ટ થયો છે? તો ભાઈ એને પછી મારા શાળાનો ફોન આવ્યો. મારા શાળો કે તમે ક્યાં છો? કે હું અહીંયા સાઈડ ઉપર બેઠો છું. કે તમે જલ્દી ફટાફટ વિનાયક હોસ્પિટલ પહોંચો. તો સાહેબ હું દોડતો ત્યાં સાધન કંઈ મને મળ્યું નહીં. પણ ભાઈ બચ્ચા લીપ આલી મને, પછી વાયા પહોંચ્યો અહીંયા. એટલે બંને છોકરાઓ મારા બે હાલતમાં હતા. એકદમ મારઝૂડ કરેલી હતી ને પાટા પીંડી હતી.